તમે મેડિકલના સ્ટુડન્ટ રહી ચૂક્યા છો અને તમે શરૂઆત કરી તમારી જર્નીની સેલોનથી. મેડિસિન હોય, હેલ્થ હોય, હોમ સાયન્સ હોય, ફૂડ હોય, સ્કિન હેર હોય અને બ્યુટી હોય. આને તમે વિચારો તો જેમ તમે કહ્યું કે સર્કલ. દાદીએ મને 5 વર્ષની હતી ત્યારથી કુકિંગમાં, કિચનમાં ઇન્વોલ્વ કરી હતી. એટલી જાતની ટ્રેનિંગ આપે, નોટ ઓન્લી કુકિંગ પણ અમારા ઘરે તો ધારો કે ગેસ હતો તો જેના ઘરે ચૂલો હતો ત્યાં લઈ જાય, સ્ટવ હોય ત્યાં લઈ જાય કે હું કેવી ટાઈપનું ફૂડ આપીશ તો જે કોઈ દવાઓ લે છે એને એક સપોર્ટ મળશે અને દવાઓનો ડોઝ ઓછો થશે. કે જેને ઓરિજિનલ રેસીપી આવડતી નથી, બનાવવા જાય કંઈક અને બની જાય કંઈક, ત્યારે એવું કહે કે મેં આ ફ્યુઝન બનાવ્યું. આંખો પહેલાં સુગંધ, કુછ પક રહા હૈ, ક્યાં પક રહા હૈ આજે.